નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ। મિત્રો, આજે તારીખ 4/8/2026ના રોજ 8મા પગાર પંચને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેની અસર ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અપડેટ સામે આવી છે, જેની અસર ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તેમજ પેન્શન ઉપર જોવા મળી શકે છે। આ અપડેટ શું છે, ડેટા સબમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગળ શું થશે, અંતિમ ભલામણો ક્યારે આવી શકે અને તેના કારણે કેટલા કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ મળી શકે, તે તમામ માહિતી આજે આપણે આ સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, જો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પેન્શન, સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને સરકાર દ્વારા જાહેર થતી મહત્વપૂર્ણ માહિતી અમે નિયમિત રીતે આપ સુધી પહોંચાડતા રહીએ છીએ। તો ચાલો હવે આજની મુખ્ય માહિતી તરફ આગળ વધીએ। તો સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચ તરફથી ડેટા સબમિશન પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। કમિશને સત્તાવાર રીતે ડેટા સબમિશન માટેની વિન્ડો બંધ કરી દીધી છે, એટલે કે હવે વિવિધ વિભાગો, મંત્રાલયો અને સંબંધિત સંસ્થાઓ પાસેથી માહિતી એકત્ર કરવાની મુખ્ય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આ સમાચાર ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવે કમિશન પાસે જરૂરી માહિતી પહોંચી ગઈ હોવાથી આગળની કાર્યવાહી વધુ ઝડપથી આગળ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અગાઉ કમિશન દ્વારા વિવિધ કેન્દ્ર સરકારના વિભાગો, રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોના વિભાગો તેમજ મંત્રાલયોને જરૂરી માહિતી મોકલવા માટે સમય આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આ સમય મર્યાદામાં વધારો કરીને 31 જુલાઈ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેથી તમામ સંબંધિત વિભાગો પોતાની માહિતી સમયસર રજૂ કરી શકે। આ સાથે એક મહત્ત્વની બાબત પણ કમિશને સ્પષ્ટ કરી હતી કે ડેટા માત્ર 8મા સીપીસીના ઓનલાઈન ડેટા પોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે। કોઈપણ પ્રકારની હાર્ડ કોપી, અલગ શીટ અથવા ઈમેલ દ્વારા મોકલવામાં આવેલી માહિતી સ્વીકારવામાં આવશે નહીં। એટલે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી હતી, જેથી માહિતીનું યોગ્ય સંકલન અને વિશ્લેષણ થઈ શકે। બીજી તરફ જનતા તેમજ વિવિધ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો અને મેમોરેન્ડમો મેળવવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ચૂકી છે। આ પ્રક્રિયા 15 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ હતી, એટલે હવે કમિશન પાસે કર્મચારીઓ, પેન્શનરો અને વિવિધ સંગઠનોના સૂચનો તેમજ સંબંધિત વિભાગોની માહિતી બંને ઉપલબ્ધ છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ડેટા સબમિશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે આગળ શું થશે? તો મિત્રો, મહત્ત્વની વાત એ છે કે ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કમિશનની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી। હવે કમિશન આગામી તબક્કામાં વિવિધ વિસ્તારોમાં બેઠકો અને પરામર્શ કાર્યક્રમો યોજશે। મળતી માહિતી મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશના અનેક મુખ્ય શહેરોમાં મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવશે, જેમાં દિલ્હી, ચેન્નઈ, પુડુચેરી અને ચંદીગઢ જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બેઠકોનો મુખ્ય હેતુ એ રહેશે કે વિવિધ વિભાગો, નિષ્ણાતો અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરીને તમામ મુદ્દાઓને વિગતવાર સમજાવવામાં આવે, જેથી અંતિમ અહેવાલ તૈયાર કરતી વખતે કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દો બાકી ન રહી જાય। એટલે કહી શકાય કે હવે કમિશન ડેટા એકત્ર કરવાની પ્રક્રિયામાંથી આગળ વધીને વિશ્લેષણ અને ચર્ચાના તબક્કામાં પ્રવેશી ગયું છે। આ તબક્કો પણ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, કારણ કે અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલાં દરેક મુદ્દાનો અભ્યાસ કરવામાં આવશે। મિત્રો, હવે વાત કરીએ કે આ સમગ્ર પ્રક્રિયાની અસર કેટલા લોકોને થશે। તો 8મા પગાર પંચના નિર્ણયથી સીધી અસર 1 કરોડથી વધુ લોકો ઉપર પડી શકે છે, જેમાં આશરે 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સમાવેશ થાય છે। તેની સાથે આશરે 65 લાખ જેટલા કેન્દ્ર સરકારના પેન્શનરો પણ આ પ્રક્રિયાથી પ્રભાવિત થશે। આ ઉપરાંત સંરક્ષણ વિભાગ તેમજ રેલવે વિભાગના સેવારત અને
નિવૃત્ત કર્મચારીઓ પણ 8મા પગાર પંચના દાયરામાં આવે છે। એટલે જ્યારે પણ અંતિમ ભલામણો અમલમાં આવશે ત્યારે તેનો લાભ આ તમામ વર્ગોને મળવાનો માર્ગ ખુલશે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આખરે અંતિમ ભલામણો ક્યારે આવી શકે? તો હાલમાં કર્મચારીઓ અને પેન્શનરો બંને આતુરતાપૂર્વક અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છે। ઉપલબ્ધ માહિતી મુજબ કમિશન તમામ બેઠકો પૂર્ણ કરશે, ત્યારબાદ એકત્રિત થયેલા ડેટાનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યાર પછી અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર 8મા પગાર પંચની અંતિમ ભલામણો ફેબ્રુઆરી 2027થી એપ્રિલ 2027 વચ્ચે સરકારને સુપરત કરવામાં આવી શકે છે। આ પછી સરકાર આ ભલામણોનો અભ્યાસ કરશે અને ત્યારબાદ આગળના નિર્ણય લેવામાં આવશે। એટલે હાલના તબક્કે ડેટા સબમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ અંતિમ ભલામણો હજુ આવવાની બાકી છે। તેથી કર્મચારીઓ અને પેન્શનર મિત્રોએ હાલમાં ધીરજ રાખવાની જરૂર છે અને કમિશનની આગામી કામગીરી ઉપર નજર રાખવાની જરૂર છે। મિત્રો, હવે એક વાત મહત્ત્વની એ પણ સમજવાની છે કે હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે માત્ર ડેટા સબમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા અંગેની છે। એટલે હજી સુધી પગારમાં કેટલો વધારો થશે, પેન્શનમાં કેટલો વધારો થશે અથવા તો ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે તે અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। તેથી સોશિયલ મીડિયા પર ફરતા વિવિધ આંકડા અથવા તો વધારાની રકમ અંગેની અફવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં। સત્તાવાર જાહેરાત થયા બાદ જ સાચી માહિતી સામે આવશે। હવે જો આપણે સમગ્ર પ્રક્રિયાને સરળ ભાષામાં સમજીએ તો પહેલાં વિવિધ વિભાગો પાસેથી જરૂરી માહિતી મંગાવવામાં આવી, ત્યારબાદ કર્મચારી સંગઠનો અને અન્ય સંસ્થાઓ પાસેથી સૂચનો અને મેમોરેન્ડમો લેવામાં આવ્યા। હવે આ તમામ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવશે, ત્યારબાદ વિવિધ શહેરોમાં યોજાનારી બેઠકોમાં દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે અને અંતે આ તમામ બાબતોના આધારે કમિશન પોતાની અંતિમ ભલામણો તૈયાર કરશે। મિત્રો, આ પ્રક્રિયા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ પણ પગાર પંચ માત્ર પગારમાં વધારો કરવાની ભલામણ જ કરતું નથી, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતા અનેક મુદ્દાઓનો અભ્યાસ કરીને સરકારને પોતાનો અહેવાલ આપે છે। એટલે દરેક તબક્કો ખૂબ જ મહત્ત્વનો હોય છે અને તેના આધારે જ આગળનો નિર્ણય લેવામાં આવે છે। હાલમાં જે સૌથી મોટો વિકાસ થયો છે તે છે કમિશન હવે માહિતી એકત્ર કરવાના તબક્કામાંથી બહાર આવીને વિશ્લેષણના તબક્કામાં પ્રવેશી ગયું છે। એટલે આગામી મહિનાઓ દરમિયાન કમિશનની કામગીરી વધુ મહત્ત્વપૂર્ણ બની શકે છે। મિત્રો, તમને શું લાગે છે કે 8મા પગાર પંચની અંતિમ ભલામણો કયા મહિનામાં જાહેર થઈ શકે અને કર્મચારીઓ તથા પેન્શનરો માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો કયો હોવો જોઈએ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, વધુમાં વધુ પેન્શનર મિત્રો સુધી શેર કરજો અને જો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।